અમદાવાદમાં ભાજપ સરકારે કેજરીવાલના કાર્યક્રમની પરમિશન રદ કરી. ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો હોવાના આપના નેતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. અમદાવાદ આમ આદમી પાર્ટીના સંમેલન પહેલા મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે અરવિંદ કેજરીવાલના કાર્યકર્તા સંમેલનનું જે સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું ત્યાંની પરવાનગી સરકારે છેલ્લી ઘડીએ રદ કરાવી દીધી. એટલું જ નહીં, પોલીસે રાત્રિના અંધકારમાં કાર્યક્રમના સ્થળ પર રેડ પાડીને હોલના માલિકને ધમકાવ્યો હોવાનો પણ દાવો કર્યો છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ આપની વધતી લોકપ્રિયતાથી ડરી ગઈ છે. જો કે આ સંમેલન રદ નહીં થાય, પણ હવે અમદાવાદના નરોડા નિકોલને બદલે સાણંદના લોદરિયાલ ગામે યોજવામાં આવશે. ક્યારેય કોઈ પક્ષના કાર્યકર્તાઓને કે કોઈ પાર્ટીને કાર્યક્રમ કરતા રોકવાની બાબત બની નથી. ગુજરાતની અંદર 30 વર્ષથી બીજેપી સરકારમાં હોવા છતાં પણ અમારા જેવી સાવ નવી, સાવ નાની આમ આદમી પાર્ટીને જો ભાજપે રોકવા માટેના ષડયંત્રો રાતના 3 વાગ્યા સુધી કરવા પડતા હોય તો એ ભાજપ માટે શરમજનક બાબત છે.